આપણે આ લીલી ડુંગળી લીધી છે એને સરસ ધોઈને ફોતરા ઉખાડીને કમ્પ્લીટ કરી નાખી છે. તો આપણે હવે આનું શાક બનાવવાનું છે. તો શાક બનાવવા માટે આપણે હવે આને કટિંગ કરવી પડશે. તો કટિંગ કરી નાખીએ. આપણે હવે આ લોહી આપણે 2 પાવડા તેલ નાખીશું. આપણે થોડીક રાઈ નાખીશું. આપણે જીરું એડ કરીશું. આપણે 2 લાલ મરચાં નાખીશું. મીઠો નાખીશું. આપણે હિંગ નાખીશું. ટમેટા આપણે અંદર ડુંગળી નાખી દઈશું. આપણે લીલી ડુંગળીને ધોઈ લઈએ. આપણે સ્વાદ પ્રમાણે મીઠું સ્વાદ પ્રમાણે આપણે એને સરસ ચલાવી દઈશું. આપણે એમાં થોડુંક પાણી સેવે ચમચું નાખ્યું છે. આપણે હવે એને ઢાંકી દઈશું. આપણે હવે જોઈ લઈશું. વાહ, એકદમ મસ્ત બની ગયું છે. આપણે હવે થોડી વાર રહેવા દઈશું. સરસ બની ગયું. આપણે તૈયાર થઈ ગયું છે. આપણે એને નીચે ઉતારી દઈશું. આપણે ડુંગળીનું શાક, ભાખરી અને મેથીયા મરચાં. તો આપણે રસોઈ તો સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.